તો આ તરફ પંચમહાલ પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે। અહીં ભારે વરસાદના કારણે ઝરણાઓ સક્રિય થયા। ખૂણિયા મહાદેવ ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। પગથિયા પરથી પાણી વહેતા નજરે પડ્યા। વાદળોની ફોજ અને ધુમ્મસ વચ્ચે લપેટાયેલા ડુંગરમાંથી ખડખડ વહેતા પાણીનો આ અનેરો નજારો સામે આવ્યો। તો પંચમહાલના દ્રશ્યો છે, પાવાગઢના દ્રશ્યો નોંધે છે કે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢ પણ જઈ રહ્યા છે। હાલ પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અહીં જે ઝરણાઓ છે તે સક્રિય થયા છે। ખાસ કરીને જે આ દ્રશ્યો સામે આવ્યા છે, પાવાગઢ પર ચડતા શ્રદ્ધાળુઓએ આ વિડીયો બનાવ્યો છે, કારણ કે અહીં પગથિયા પરથી જે રીતે પાણી વહેતા થયા છે। તો પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ, અહીં વરસાદી માહોલ વચ્ચે પગથિયા પરથી નદીની જેમ જાણે પાણી વહેતા હોય તેવા પ્રકારના દ્રશ્યો। તેજ પાણીના પ્રવાહ વચ્ચે દર્શનાર્થીઓ પગથિયા પર વહેતા પાણીથી ગભરાઈ પણ ગયા। નાના બાળકો સાથે મહિલાઓ તેજ ગતિના પાણીના પ્રવાહથી બચવા રેલિંગનો સહારો લેતા જોવા મળી। ત્યારે હાલ પાવાગઢમાં જે પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે સંવાદદાતા રાજેશ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, પાવાગઢમાં હાલ કેવો વરસાદી માહોલ, કેવા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ? તેથી પંચમહાલ જિલ્લામાં આવેલું યાત્રાધામ પાવાગઢ ખાતે હાલ જે વરસાદી માહોલ છે તે વરસાદે થોડો વિરામ લીધો છે, જેને લઈને જે દર્શનાર્થીઓ છે તેઓ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ જે પ્રકારે ગઈકાલથી જે વરસાદી માહોલ જામ્યો હતો, જેને લઈને આજે વહેલી સવાર સુધી ડુંગર ઉપરના જે પાણી હતા તે પગથિયા પરથી વહેતા હતા। વેગીલા પ્રવાહ સાથે વહેતા પાણીમાંથી ભક્તો પસાર થતા હોય એ પ્રકારના જે વિડીયો છે એ સામે આવ્યા છે। સાથે સાથે જે ભક્તો છે તેઓ અડગ માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા સાથે જ રેલિંગ પકડીને નીચે ઉતરતા પણ જોવા મળે છે। ખાસ મહત્વની બાબત એ છે કે આ દિવસ સુધીમાં પાવાગઢમાં આ પ્રકારના વેગીલા પાણીનો પ્રવાહ દર ચોમાસામાં વહેતો હોય છે, પરંતુ એક પણ ભક્તને સામાન્ય ઈજા નથી પહોંચતી કે કોઈ પણ ભક્ત તણાતો નથી કે કોઈ પણ પડતો નથી। એ ખૂબ મહત્વની વાત છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં પાવાગઢમાં જે વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે પગથિયા પરથી આ પાણી વહેતા થયા। દર્શનાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો પંચમહાલના ખૂણિયા મહાદેવ ધોધ પણ સક્રિય થયો છે। પાવાગઢમાં ભારે વરસાદથી અહીં ઝરણા વહેતા થયા। ધોધનો નયનરમ્ય દ્રશ્ય પણ સામે આવ્યું છે। પાવાગઢ આસપાસ સોળે કળાએ અહીં પ્રકૃતિ ખીલી ઉઠી છે, તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। આ ધોધના નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ આસપાસની તમામ જે અહીં पर्वतीय श्रृंखला है ત્યાં हाल आ प्रकार की परिस्थिति है। यहाँ पर पानी का नज़ारा बहुत अच्छा लगा हमको। दर्शन करे बहुत अच्छे, पानी बहता हुआ झरना देख के कुल्लू जैसा हमको नज़ारा लग रहा है। रमणीय दृश्य देखा है। धोधमार वरसाद पड़ो અને ધોધ ચાલુ થયો છે, તે મનાલીનું જાણે મનાલીનું દ્રશ્ય હોય એવું આનંદ માનવામાં આવે છે। પંચમહાલ જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને મેઘમહેર થતા જ પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા ડુંગરમાં ચો તરફ ઝરણા શરૂ થઈ ગયા છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને પાવાગઢ ખાતે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને આ પ્રકૃતિનો આનંદ માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પાવાગઢ ડુંગર છે હાલ વાદળોની ફોજ વચ્ચે લપેટાયો છે। ધુમ્મસભર્યું જે વાતાવરણ છે, જેના વચ્ચેથી ખળખળ જે ઝરણા છે વહેતા શરૂ થાય છે। સાથે સાથે જ અહીંયા ખૂણિયા મહાદેવનો ધોધ આજે શરૂ થયો છે, જેથી સહેલાણીઓમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે। આજે માતાજીના દર્શન કરવા માટે જે સહેલાણીઓ આવે છે તેઓએ પગથિયા પરથી વહેતા પાણી સાથે સાથે જ જે આ વહેતા ઝરણા છે તેનો આનંદ માણ્યો હતો અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી। પાવાગઢમાં આવેલો ખૂણિયા મહાદેવનો ધોધ, સાથે સાથે જ પોયલી ધોધ અને જાંબુઘોડાના વિસ્તાર છે તેનો નજારો માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે અને સહેલાણીઓ આવી અહીંયા હિલ સ્ટેશન જેવો જે અનુભૂતિ છે તે કરતા જોવા મળતા હોય છે। રાજેશ જોશી, નિજી ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। તો આ તરફ પંચમહાલના મોરવા હડફમાં પણ ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા। અહીં રજાયતાથી વંદેલી ગામને જોડતો આંતરિક માર્ગ બંધ થયો। માર્ગ પર આવેલા કોતરમાંથી પાણી ઓવરફ્લો થઈ કોઝવે અને રસ્તા પર ફરી વળ્યા। તો પંચમહાલના મોરવા હડફ અને ઉપરવાસમાં વરસાદી માહોલને લઈને હડફ ડેમમાં સતત અહીં નવા નીરની આવક થઈ રહી છે। ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના 3 ગેટ ખોલી ગઈકાલથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હડફ ડેમના 3 ગેટ 1.50 મીટર ખોલી 18,300 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે। ડેમમાં હાલ પાણીની આવક 18,350 ક્યુસેક છે। ડેમની હાલની સપાટી 164 મીટર છે અને રૂલ લેવલ સપાટી 166.20 મીટર છે।
હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદી બે કાંઠે વહેતી થઈ, જેને લઈને કાંઠાના 6 ગામોને સાવધ કરાયા છે। તો પંચમહાલ શહેરમાં ધોધમાર વરસાદ, અહીં શહેરનો હાઈવે પણ બેટમાં ફેરવાયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। હાલોલ શામળાજી હાઈવે પાણીમાં ગરકાવ થયા, નીચાણવાળા વિસ્તારોમાં અહીં પાણી ભરાયાની સમસ્યાઓ પણ સામે આવી। તો પંચમહાલમાં મોરવા હડફમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। મોરવા હડફમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી। અહીં શહેર વચ્ચે ધસમસતા પાણી વહી રહ્યા છે, જેના દ્રશ્યો આપ જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો। શહેર વચ્ચે ધસમસતા પાણીના રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। અહીં 5 ઇંચ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। મોરવા હડફમાં 5 ઇંચ વરસાદથી હાલ શહેર પાણી થયું છે। તો આ તરફ પંચમહાલના હાલોલમાં પણ વરસાદી માહોલમાં પાણીના પ્રવાહ સાથે વાહન તણાયા। જૈન મંદિર વિસ્તારમાં કાર પાણીના પ્રવાહમાં તણાઈ અને ચરણદાસના ખાંચામાંથી એક્ટિવા પાણીમાં તણાયું। આ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે। અહીં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે વાહનો રમકડાની જેમ તરતા જોવા મળ્યા। તો હાલોલના દ્રશ્યો, અહીં એક્ટિવા અને કાર તણાયા હોવાની સમસ્યાઓ સામે આવી છે। અહીં જાણે વાહનો રમકડાની જેમ તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। સુરતના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરી રહ્યા છે। ત્યારે પલસાણામાં આવેલ અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી। આ તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું। અંદાજે 130 લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પલસાણાના કારેલી ગામમાં વરસાદી પાણી ભરાયા હતા। કારેલી ગામની અનેક સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, તેથી બારડોલી ફાયર તેમજ પોલીસ દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા। रुद्राक्ष राही कृष्णा वेली सोसायटी में पानी भरायु छे। एमां लगभग अंदाजित 50 थी ऊपर जेटला लोको ने रेस्क्यू माटेनी कार्यवाही चाले छे ने बारडोलीनी फायरनी टीम ए हाल कामगीरी करी रही छे। તો સુરતના પલસાણાનું કારેલી ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। અહીં રાહી ટાઉનશીપ તેમજ રુદ્રાક્ષ સોસાયટીમાં આ પ્રકારની સમસ્યા સર્જાઈ। તો પલસાણાની વાત કરવામાં આવે, અહીં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે। જીવન જરૂરિયાત વસ્તુ માટે લોકો જીવના જોખમે બહાર નીકળી રહ્યા છે। વાહનો પણ પાણીમાં બંધ પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પલસાણાનું કારેલી ગામ હાલ બેટમાં ફેરવાયું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જીવના જોખમે બહાર જવું પડે છે। તો આ તરફ સુરતના બાલેશ્વર ગામના દ્રશ્યો જો, અહીં પણ જે પ્રકારે વરસાદ પડ્યો, સુરતના બાલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડી બની તોફાની। અહીં બાલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। બાલેશ્વરનું તાકી ફળ્યું અને ખાડી પાર ફળ્યું તેમજ લીમડા ફળિયામાં ખાડીના પાણી ભરાઈ ગયા છે। બલેશ્વરની રાજહંસ ટેક્સપા અને ગુજરાત ઇકો પાર્કમાં 32 ગંગા નદીના પાણી ભરાઈ ગયા। રાજહંસ ટેક્સપા અને ગુજરાત ઇકો પાર્કના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। 100 થી વધુ પરિવારો 32 ગંગાના પાણીને લઈને અસરગ્રસ્ત થયા। વરસાદ એકદમ આવી ગયો છે। હવે ખબર નહીં એ લોકો આવતા વર્ષે કે આ વર્ષે આના ઉપર ધ્યાન આપે, બટ આ વખત એ લોકોને માર્કશીટ ડ્રેનેજ ખાતા તરફથી પણ મળી ગઈ છે, એટલે એ જે દબાણ છે દબાણ દૂર કરવાની પ્રક્રિયા 100% દૂર થઈ જ જશે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લો પ્રભાવિત થયો છે। દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે એ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે 32 ગંગા ખાડી, એ 32 ગંગા ખાડીની અંદર પૂરની સ્થિતિ સર્જાતા બલેશ્વર ગામના 50 થી 45 ગામો, 45 ઘરો જે બેટમાં ફેરવા પામ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો, સીધા દ્રશ્ય તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે આ બલેશ્વર ગામ ખાતે આવેલ આ 32 ગંગા ખાડીની અંદર પૂરની સ્થિતિ જોતા હાલ દયનીય હાલત થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પલસાણા, સુરત।